વરસાદની સિઝન આવે એટલે મકાઈ પણ આવે અને લીલી મકાઈનો ચેવડો સિઝનમાં બધાના જ ઘરે બને છે। આજે હું તમારી સાથે મારા લીલી મકાઈના ચેવડાની રેસીપી શેર કરીશ। હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વરસાદમાં ગરમા ગરમ લીલી મકાઈનો ચેવડો। આ ચેવડાની મારી રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા હો, વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો। તો ચાલો ગરમા ગરમ લીલી મકાઈનો ચેવડો બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે મેં અહીં 1 કિલો જેટલી લીલી મકાઈ લીધી છે। આ મકાઈને આપણે છીણવાની નથી પણ ચાકુથી જ આપણે તેને દાણા કાઢી લેવાના છે। ચાકુથી પહેલાં આપણે ઉપરના ભાગના જે દાણા હોય છે તેને આ રીતે કાઢીશું। એકી સાથે મૂળિયામાંથી દાણા નથી કાઢવાના, 2 ભાગમાં કાપવાના છે। એટલે પહેલાં ઉપરથી આવી રીતે અડધા ભાગથી આવી રીતે કટ કરી લેશું અને પછી નીચેથી આપણે ફરી પાછા બીજી વાર ચાકુથી આપણે કટ કરીશું। એટલે દાણાનો લગભગ બધો જ ભાગ વહી આવશે। આવી રીતે 2 ભાગમાં કટ કરવાથી દાણા તમારા સહેલાઈથી ચેવડો બનાવતી વખતે તેલમાં ચડી જશે અને ચાકુને પછી આવી રીતે ઘસીને અંદરથી બધો જ બીજનો ભાગ લઈ લેશું। તમે જુઓ તેમ મકાઈ એકદમ સાફ થઈ ગઈ છે। તો આવી રીતે આપણે બધા જ દાણા કાઢી લીધા છે। હવે આમાંથી આપણે ચેવડો બનાવવાનો છે। ચેવડો બનાવવા માટે આપણે જાડા પેન કે પછી નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેશું। તેલ આપણે અહીં ઓછું લીધું છે એટલે પેન જાડા તળિયાવાળું કે પછી નોનસ્ટિક લેવા, જેથી મકાઈ ચોડવતી વખતે તળિયે ચોંટી ન જાય। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું તતરી જાય એટલે 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું। 5 થી 6 મીઠા લીમડાના પાન એડ કરી તેને બરાબર સાતળી લઈશું। હવે મેં અહીં 2 ચમચી જેટલી લીલી મરચીની ઝીણી કટ કરીને લઈ લીધી છે અને 1 ચમચી આદુની પેસ્ટ લઈ લી છે। તેને પણ આપણે તેલમાં બરાબર સાતળી લઈશું। બધું બરાબર સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે જે દાણા કાઢીને રાખ્યા હતા તે બધા જ તેમાં એડ કરી દેવાના છે। આપણે ઓછા તેલમાં ચેવડો બનાવીએ છીએ એટલે આપણે નોનસ્ટિક પેન લીધું છે। હવે સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને દાણાને તેલમાં બરાબર આપણે 1 થી 1.5 મિનિટ માટે ચમચાથી ચલાવતા મિક્સ કરવાના છે ને ચડવા દેવાના છે। થોડા એવા ચડી જાય એટલે હવે આપણે ઢાંકીને તેને 5 થી 6 મિનિટ માટે રાખવાના છે। લો ગેસની ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે આપણે ખોલીને આવી રીતે મિક્સ કરી લઈશું જેથી દાણા આપણા તળિયે ચોંટી ન જાય। આવી રીતે 2-3 વાર વચ્ચે વચ્ચે આપણે ખોલીને ચેક કરી લઈશું અને 5 થી 6 મિનિટ જેવો સમય થઈ જાય એટલે ખોલીને આપણે જોઈ લઈશું। તો તમે જુઓ તેમ 5 મિનિટ પછી જુઓ તો દાણા તમારા સરસ એવા બફાઈ ગયા છે અને તેને આપણે ચમચીથી બહાર કાઢીને હાથથી ચેક કરી લેવાનું છે। દાણો તમારો હાથથી જો ચેપાઈ જાય, કટકો થઈ જાય તો તમારા લીલી મકાઈ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે। તમે જુઓ તેમ હાથથી ચેપાઈ જાય છે અને કટકા પણ થઈ જાય છે। હવે આપણો ચેવડો માટેની લીલી મકાઈ તૈયાર છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું લીંબુનો રસ, અડધી ચમચી લાલ મરચું પાવડર ને 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર આપણે તેમાં એડ કરવાનું છે। લાલ મરચું ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે પણ ટેસ્ટ સારો આવશે એટલે જરૂર હોય તેટલું નાખવું। હવે આ બધા જ મસાલાઓને બરાબર મિક્સ કરી દેશું અને 30 સેકન્ડ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું એટલે મસાલા લીલી મકાઈમાં બરાબર સેટ થઈ જાય। 30 સેકન્ડ પછી આપણે ખોલીને ફરી પાછું જોઈ લઈશું અને તેમાં લીલા ધાણા નાખીને તેને બરાબર મિક્સ કરી દેશું। ગેસની ફ્લેમ બંધ કરી દેશું। ચાલુ વરસાદ કે વરસાદની ઠંડીમાં ગરમા ગરમ ખાવાનું મન થાય તેવો લીલી મકાઈનો ચેવડો તૈયાર છે। તો ચાલો તેને આપણે સર્વ કરીશું। લીલી મકાઈના ચેવડાને આપણે દાડમના દાણા, કોપરાનું છીણ અને ઝીણી સેવથી ગાર્નિશ કરીશું। આ ત્રણેય વસ્તુથી ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। શું તમે પણ લીલી મકાઈનો ચેવડો આ જ રીતે બનાવો છો? તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કહેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જેથી તમને મારી આવી નવી રેસીપી મળતી રહે। તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।